તો જય માતાજી મિત્રો, આજનો આપણો વિડીયો છે તે આપણે આવો દશેરાનો ફોટો બનાવવો હોય તમારે તો કઈ રીતે બનાવવો તે હું તમને આ વિડીયોમાં શીખવાડીશ। તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો। તો સૌથી પહેલાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે, ત્યારબાદ તેમાં જેમિની AI એવું સર્ચ કરવાનું રહેશે। તો ચલો આપણે સર્ચ કરીએ। તો સર્ચ કર્યા બાદ જે પહેલી વેબસાઇટ આવે તેને ઓપન કરવાની છે। જેવી જ વેબસાઇટ ઓપન થાય ત્યારબાદ તમારે તેમાં તમારો આ રીતે જે રીતે હું બતાવું તે રીતે તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે। અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો ઓપ્શન આવશે। તો તમારે તમારો જે પણ ફોટો બનાવવો હોય તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। જો હું તમને બતાવું ગેલેરીનો ઓપ્શન આવશે, ત્યારબાદ તમારે જે પણ તમને યોગ્ય લાગે તમારો ફોટો સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરવાનો છે। તો પ્રોસેસ તમે જોઈ શકો છો, વિડીયોમાં જોતા રહેજો, હું તમને આગળ બતાવું કઈ રીતના શું કરવાનું છે। તો મને આ ગમે છે મારો પ્રિય ફોટો, તો તે આપણે અપલોડ કરીશું અને જે હું તમને ફોન્ટ આપું તે ફોન્ટ તમારે લખવાનો છે, અથવા તો તમે અહીંયા પેસ્ટ પણ કરી શકો છો। તો આ રીતે પેસ્ટ કરવાનું રહેશે, તે હું વિડીયોને તમને અંતમાં આપીશ। તો ત્યારબાદ તમને અહીંયા એક નાનું મેસેજ જેવું દેખાતું હશે ઇમોજી, તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ થોડીક તમારે ક્ષણ રાહ જોવાની છે અને ત્યારબાદ તમારું મસ્ત ઇમેજ જે પણ આપણે દશેરાનો બનાવો છે તે તૈયાર થઈ જશે। વિડીયોમાં આગળ બનાવી રહો। તો તમે જોઈ શકો છો કે મારો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે। ચલો આપણે જોઈએ કેવો ફોટો બન્યો છે અને તેને કઈ રીતે ડાઉનલોડ કરવો। તો ઉપર એક ઓપ્શન ડાઉનલોડનો દેખાતો છે, ત્યાંથી તમારે તમારો ફોટો ડાઉનલોડ કરી લેવાનો છે અને હું તમને બતાવું કઈ રીતના શું છે, ફોટો કેવો બન્યો છે એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવતો। અને ચલો અહીંયા ઓપન કરી લઈએ આપણે ફોટો। તો આ પ્રકારનો ફોટો કંઈક બન્યો છે। ક્વોલિટી તમે જોઈ શકો છો, બેસ્ટ ક્વોલિટી છે। તો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। નવા ટોપિક સાથે મળીએ નવા વિડીયોમાં। બાય બાય।